હેલો, કેમ છો મિત્રો? બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલની અંદર, જેનું નામ છે આયુર્વેદનો ખજાનો. આપણા ચેનલની અંદર આયુર્વેદ વિશેની સાચી માહિતી તેમજ ઘરેલું રોગ માટેનો ઉપચાર વિશેની માહિતી જણાવવામાં આવે છે. તો ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. તો આજે આપણે વાત કરવાના છે કે આપણા ચહેરાને 7 દિવસની અંદર આપણે ગોરો કઈ રીતે કરી શકીએ. તો એના માટેની કેટલીક ટિપ્સ અને આયુર્વેદિક ઉપચાર છે કે જે આપણે ઘરે જાતે જ અજમાવી શકીએ છીએ અને તેનાથી માત્ર 7 દિવસની અંદર જ તમને પરિણામ મળી શકે છે. તો વિડીયોના અંત સુધી જરૂર બની રહેજો અને ચેનલ પર ન હોય તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. તો ચાલો શરૂ કરીએ. કે સૌથી પહેલી ટિપ્સ કે જ્યારે પણ આપણે ઘરની બહાર નીકળીએ ત્યારે સૂર્યના કિરણના સંપર્કમાં આવીએ ત્યારે આપણે ચહેરાને પૂરી રીતે કવર કરવો જોઈએ, જેથી સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોથી આપણે બચી શકીએ છીએ અને જેનાથી આપણો ચહેરો કાળો થતો અટકી જાય છે. તેથી આપણે જ્યારે પણ તડકામાં નીકળીએ ત્યારે ચહેરાને માસ્ક અથવા તો રૂમાલથી પૂરી રીતે કવર કરી લેવો જોઈએ કે જેથી સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણો આપણે સ્કિનને નુકસાન પહોંચાડે નહીં અને સ્કિન કાળી ન પડે. બીજી ટિપ્સ છે કે જ્યારે પણ આપણે તડકામાં નીકળીએ ત્યારે શરીર અને ચહેરા પર આપણે સનસ્ક્રીન અથવા તો એલોવેરા જેલનો ઉપયોગ કરી અને ત્યારબાદ જ બહાર નીકળવું જોઈએ કે જેથી સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણો આપણા શરીરને નુકસાન પહોંચાડે નહીં અને સ્કિન કાળી ન પડે. તમે એલોવેરા જેલ અથવા તો એલોવેરા છોડની અંદર રહેલું પલ્પ જે તમે એ પલ્પને કાઢી અને તે આપણે ચહેરા પર લગાડી અને પછી પણ તમે બહાર જઈ શકો છો. પરંતુ એલોવેરા જેલની અંદર જે પીળા રંગનું પ્રવાહી છે તેનો ઉપયોગ કરવો નહીં, કારણ કે તેનાથી ચામડીને ઘણું નુકસાન પહોંચાડી શકે છે. તેથી માત્ર એલોવેરા જેલના પલ્પનો જ ઉપયોગ કરવો. ત્રીજી ટીપ છે કે આપણે દિવસમાં 3-4 લીટર કે તેથી વધુ પાણી પીવું જોઈએ કે જેથી શરીર પૂરું હાઇડ્રેટ થાય અને સ્કિન ઉપર ગ્લો આવે. ચોથી ટીપ છે કે આપણે ચહેરાને વારંવાર ધોવો જોઈએ કે જ્યારે પણ આપણા ચહેરા પર પરસેવો થાય ત્યારે આપણે ચહેરાને ઠંડા પાણીથી ધોવો જોઈએ અને દિવસમાં 7 થી 8 વખત આપણે ચહેરાને ઠંડા પાણીથી ધોવો જોઈએ, ગરમ પાણીનો ઉપયોગ કરવો નહીં. ચહેરા પરની ચામડી એકદમ ક્લીન થાય અને ચહેરા પર નેચરલ ગ્લો આવી શકે. જે લોકોનો ચહેરો તડકાથી કાળો પડી ગયો તેના માટેની એક ઘરેલું ટીપ છે કે બટેટું લઈ અને તેને વચ્ચેથી 2 ભાગ કરી અને તેને ચહેરા પર હળવા હાથે માલિશ કરવાની છે અને ત્યારબાદ ઠંડા પાણીથી ધોઈ નાખવાની છે. આ પ્રયોગ અઠવાડિયામાં 3 વખત કરવાનો છે કે જેથી ચહેરા પર જે કાળી પડી ગયેલ ચામડી છે તે ગોરી થવા લાગશે. છઠ્ઠી ટિપ્સ કે જે આપણે રાત્રે અજમાવી જોઈએ કે રાત્રે સૂતા પહેલાં આપણે ચહેરાને ઠંડા પાણીથી સાફ કરી લેવો જોઈએ અને ત્યારબાદ એલોવેરા જેલ અથવા તો એલોવેરા છોડનો પલ્પ છે કે જે ચહેરા ઉપર લગાવી અને સવારે ઠંડા પાણીથી ધોઈ નાખવો જોઈએ. આવું કરવાથી માત્ર 7 દિવસની અંદર જ તમને પરિણામ દેખાશે. ચહેરાને હંમેશા ગ્લો કરવા માટે માત્ર બહારથી જ પ્રયોગ ન કરવા. ચહેરાને જો નેચરલી ગ્લો લાવવો હોય તો શરીર પણ ચોખ્ખું હોવું જોઈએ અને પાચન તંત્ર પણ ચોખ્ખું હોવું જોઈએ. માટે પાચન તંત્રને લગતી તમામ તકલીફો પણ આપણે દૂર કરવી જોઈએ. તો પાચન તંત્ર જો શુદ્ધ હશે તો જ ચહેરા પર ગ્લો આવશે અને ચહેરા પર નેચરલ ગ્લો લાવવા માટે રોજ રનિંગ કરવું જોઈએ અને રોજ કસરત કરવી જોઈએ કે જેથી ચહેરા પર નેચરલ ગ્લો આવે. એક ટિપ્સ કે જે તમારા સાથે શેર કરવા માંગીશ કે ગરમ પાણી લઈ ગરમ પાણીની અંદર વિટામિન ઈની કેપ્સ્યુલ્સ અથવા તો લીમડાને નાખી અને બાફ લઈ અને ત્યારબાદ ચહેરો ધોઈ નાખવો. આમ 7 દિવસ સુધી કરવાથી તમને તેનું પરિણામ ચોક્કસ દેખાશે અને ચહેરા પર નેચરલ ગ્લો આવશે. મેં જણાવેલી દરેક ટિપ્સ જો તમે 7 દિવસ સુધી ફોલો કરશો તો તમને નેચરલ ગ્લો આવશે અને તમારે ચહેરાનો રંગ પહેલાં કરતાં ઘણો બદલાઈ જશે અને ચહેરાનો રંગ એકદમ નેચરલી રીતે બદલી જશે અને ચહેરા પર એકદમ નેચરલ ગ્લો આવી જશે. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર.